નમસ્કાર. વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ જયેન્દ્ર ગાવિત. ગુજરાત રાજ્યની સ્થાપના દિવસ 1 મે હોય ત્યારે આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈશુદાન ગઢવી સાહેબ, પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, સહપ્રભારી દુર્ગેશ પાઠકજી, મનોજ સાહેબ, ગોપાલ ઇટાલિયા સાહેબ, આમ આદમી પાર્ટીના ક્રાંતિકારી ધારાસભ્ય ચેતરભાઈ વસાવા, આજે છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર તાનાશાહીનો માહોલ બનાવી રહી છે. તમામ પ્રજાજનોને ખૂબ જ હેરાન કરવામાં આવી રહી છે. પોતાના ગુંડાગર્દીની રાજનીતિ કરી રહ્યા છે, જેની અંદર શિક્ષણની બાબત હોય, આરોગ્યની લક્ષી ઘણી બધી સમસ્યા, બેરોજગાર, ખેડૂતોને લગતા એવી અનેક સમસ્યાથી આ ગુજરાત રાજ્ય ઘેરાયેલું છે. ત્યારે એની તમામ જે રાજનીતિ નબળી બનાવનાર અને લોકોને હેરાન પરેશાન કરનાર આ ભારતીય જનતા પાર્ટી જે કરી રહી છે, ત્યારે આમ આદમી પાર્ટી પ્રદેશ લેવલના તમામ ખૂબ જ સારા અને લોકોના હિત માટે નાના મોટા કાર્યક્રમનું અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે 1 મેના રોજ ગુજરાત સ્થાપના દિને સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે અને તમામ અન્યાયોને અંત લાવવા માટે આમ આદમી પાર્ટી 1 દિવસીય પ્રતિક ઉપવાસનો જે અભિયાન ચલાવી રહ્યા છે, ત્યારે વલસાડ જિલ્લાના તમામ પ્રજાઓ, ભાઈઓ, બહેનો, વડીલો, તમામ યુવાનો, ક્રાંતિકારીઓ 1 દિવસીય ઉપવાસ પ્રતિકમાં સહયોગ આપશે અને પ્રકૃતિને એવી પ્રાર્થનાઓ કરીએ આ ભારતીય જનતા પાર્ટીનું જે તાનાશાહી એનો અંત આવે એના માટે વલસાડ જિલ્લા સાથે તમામ ગુજરાતની અંદર પ્રતિક ઉપવાસ કરવામાં આવી રહ્યો છે, જે આપણે સૌએ